હેલો હેલો હેલો, તમને બધાને લાગતું હશે ને કે આગળનો સાલો ક્યાં વયો ગયો છે, દેખાતો નથી. તેમાં વાત એવી છે કે હું છું એક નંબરનો આળસુ. કાંઈ નવું કોન્ટેન્ટ બનાવવાનો વિચાર આવતો નથી ને નવું બનાવવા માટે કષ્ટ નથી લેતું. લોહી થઈ ગયું છે સાવ ઠંડુ ને આ બધા ટેન્શનમાં હું વયો ગયો તો રાજકોટ મારા માસીના ઘરે, જ્યાં સવારમાં હું ને મારા માસા પોતાની આંખું સારી કરવા માટે ચાલવા નીકળાતા. અહીંયા મોટા રોલ ઓવરનું કન્સ્ટ્રક્શન થતું હતું, પણ મસ્તીની વાત તો એ હતી કે આજે જ તાપવાળાનું ઉદ્ઘાટન કરવાના હતા. આ બ્રિજના હજી ઠેકાણા છે ને એના આપવાળા કેમ ઉદ્ઘાટન કરવા આવે કતારમાં? ઉતાવળ છે. મને ઘરમાં બહુ કંટાળો આવતો હતો, પણ સાંજે મારા મસ્ત બધાને મળવા જવાનું હતું તો અમે નીકળી ગયા મામાના છોકરાના ઘરે જવા માટે. ત્યાં જઈને અમે પાણીપુરી ખાધી હોમમેડ, અને આ છે મારા મામાનો છોકરો. અમે આને પ્રેમથી છોટું કહીએ. છે ને બાકી અમારે હેરી પોટર જેવો. પછી અમે લોકો રાજકોટનું બહુ ફેમસ ઇસ્કોન મંદિર ગયા. કહેવાય છે કે આ ઇસ્કોન મંદિરની સ્થાપના 2003માં પરમ પૂજ્ય મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, અને આ મંદિર વૈદિક શિક્ષણ અને ભક્તિનું કેન્દ્ર છે. પછી અમે મેળા માટે નીકળી ગયા. ઓહો હે, ત્યાં જઈને અમે લોકો હોડકામાં બેઠા. આ છે ક્રિશભાઈ. આ મેં તમે દ્વારકાવાળા વિડીયોમાં તમે જોયા હશે. હા ભાઈ, ઇન્ટ્રોડ્યુસ જ કરાવ્યો. અમારો જે એક બ્લોગ બાકી છે બધું ધોવાઈ ગયું. કાંઈ વાંધો ટ્રેન શરૂ થઈ ગઈ છે, પણ અમે બીતા નથી. અમે હાવજના કાઢ્યા રંગીલા રાજા. પછી અમે લોકોએ ઘરે જઈને આંધળો પાટો રમ્યો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे?